હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવરો એલઆરડી એટલે કે કોન્સ્ટેબલમાં તમારી જે એડમિટ કાર્ડ છે તે કઈ રીતે તમારે ડાઉનલોડ કરવા કે તમારે જોવું તે પણ મોબાઈલથી અને તમારા ફોનથી. તો સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં મળી રહેશે. વિડીયોમાં બના રહેવાનું છે. સંપૂર્ણ જાણકારી તમારે જે ધ્યાનથી સાંભળવાનું છે એટલે ઈયરફોન કે હેડફોન તમે છે તે લગાવી લીજો, જેથી તમારી જે છે તે કઈ તમે સુકો નહીં અને તમારે આસાનીથી તમે જે છે તે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. તો સૌપ્રથમ તમારે કઈ રીતે તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાના રહેશે તેને માટે તમારે ગૂગલ ઓપન કરી અને આપણે જે સ્ક્રીન છે ફૂલ સ્ક્રીનમાં તમારા ખાખી લેવરો એલઆરડી તમારે જે છે તેનું કોલ લેટર છે તે તમારે લેખિત પરીક્ષાનું કોલ લેટર છે તે કઈ રીતે તમારે ડાઉનલોડ કરવું સરળતાથી અને તમારા ફોનથી તમારે તે ધ્યાન રાખજો, તમારા ફોનથી તમે ડાઉનલોડ કરી શકો છો. તેના માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં આવી જવાનું છે. ગૂગલમાં આવીને તમારું ઓજસ સર્ચ કરશો એટલે તમારી સામે પહેલી વેબસાઇટ આવશે. પહેલી વેબસાઇટ તમે ટેપ કરશો એટલે તમારી સામે પાછું એક નવું વેબસાઇટ છે તે ઓપન થઈ જશે. થોડીક રાહ જોજો, તમારે મોબાઈલથી કરવાનું રહેશે એટલે થોડીક રાહ રહેવાની રહેશે. તેમાં અહીંયા તમે જોઈ રહ્યા છો તમારું હોમ રજિસ્ટ્રેશન, તમારે ઓનલાઈન એપ્લિકેશન અપડેટ ફીસ તમારે અને અહીંયા કોલ લેટર તમારે જે છે ત્યાં તમારે ટેપ કરવાનું રહેશે. કોલ લેટર તમે ટેપ કરશો તમારા સામે આ બે રીતે કંઈક ઓપ્શન આવશે, જેમાં તમારે જે પ્રાઇમરી તમારે એક્ઝામ કોલ લેટર અને સેકન્ડરી એક્ઝામ કોલ લેટર. પ્રાઇમરી એટલે કે તમારે શારીરિક પરીક્ષાનું કોલ લેટર હતું તે, અને તમારે સેકન્ડરી એક્ઝામ એટલે કે તમારે જે લેખિત પરીક્ષાનું કોલ લેટર છે તે અહીંયાથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. તો જે અહીંયા તમે ટેપ કરશો એટલે તમારા સામે કંઈક પાછું એક પેજ ઓપન થઈ જશે, જેમાં તમારે સિલેક્ટ જોબ તમે સેલેક્ટ કરો તો અત્યારે તમારે નથી, પણ અહીંયા તમારે જે એલઆરડી છે તે એલઆરડી લખેલા છે તમારે સિલેક્ટ જોબ કરશો એટલે એલઆરડી લખેલા છે તેમાં તમારે અહીંયા ટપકામાં ટેપ કરી અને તમારે ઓકે કરવાનું રહેશે. તેના પછી તમારે વાત કરવામાં થાય તમારે જે કન્ફર્મ નંબર છે તે તમારી એડમિટ કાર્ડ છે શારીરિક એટલે પરીક્ષાનું તેના કન્ફર્મ નંબર તમારે લખેલા છે. ન હોય તો તમારે જાણી લેવું, તમારે જે આપણે મેસેજ આવ્યો હોય ટેક્સ મેસેજ તેમાં પણ હશે, જીમેલમાં પણ હશે. તે તમારે કન્ફર્મ નંબર નાખશો અને તમારી જે ડેટ છે બર્થડે તે નાખવાનું રહેશે અને તમારે સેપ્ટા છે તે ફિલ કરશો અને પછી નીચે સ્લીપ કરવાનું રહેશે. નીચે સ્લીપ કરશો એટલે તમારે ઓકે ટેપ કરશો એટલે તમારા સામે જે તમારું એડમિટ કાર્ડ છે તે અહીંયા તમારે શો થઈ જશે તમારે એલઆરડીનું. તો અહીંયા તમારે એડમિટ કાર્ડ છે તે આ એડમિટ કાર્ડને તમારે જે પ્રિન્ટ છે તે કઢવી લેવું અને આ એડમિટ કાર્ડ છે તે તમારે સાથે લઈ જવાનું રહેશે લેખિત પરીક્ષામાં. તો સારો વિડીયો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું બીજા વિડીયોમાં. તારીખ બધા મિત્રોને જય હિન્દ.